સુરતમાં એક એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા। અમેરિકાથી પરત ફરેલા વૃદ્ધ ગઠિયાઓના ચુંગલમાં ફસાયા। ત્યારે આરોપીઓએ વૃદ્ધને ફસાવી 64 લાખ રૂપિયા પડાવી લીધા હતા। તો પાલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ ગઠિયાઓનો શિકાર બન્યા છે। ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે ધમકી આપી વૃદ્ધને ફસાવ્યા। તો મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધનું નામ આવ્યું હોવાનું કહીને ગઠિયાઓએ ધમકી આપી હતી। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે, વધુ શું વિગતો? સુરતમાં પાલ વિસ્તારની ખાસ વાત સામે આવી રહી છે। પાલ વિસ્તારમાં 65 વર્ષીય વૃદ્ધ રહેતા છે। તે મૂળ ભાવનગરના વતની હોવાનું પણ જાણવા મળે છે। અમેરિકાથી તેઓ પરત ફર્યા છે અને તેના બીજા દિવસે જે છે 3 ડિસેમ્બરના રોજ તેમની મોબાઈલની ઉપર એક ફોન આવ્યો હતો અને આ ફોનને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। કોલ કરનારે ટ્રાયલના ઓફિસર કરીને હોવાની વાત કરી હતી। એટલું જ નહીં, તેમને ક્રાઇમ બ્રાન્ચથી બોલું છું એવી રીતે બાદમાં પણ લીધા હતા અને સાથે જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડ સાથે જે છે એક્ટિવ થયેલો સિમ કાર્ડ છે એ મુંબઈના અંધેરીથી ખરીદવામાં આવી છે। સિમ કાર્ડ ઉપર થયેલા કોલ પર અંધેરીના પોલીસ મથકનો ગુનો દાખલ થયો હોવાનું વૃદ્ધને જણાવવામાં આવ્યું હતું। જો કે 3 મહિના અમેરિકામાં હોય સિમ કાર્ડ ખરીદવાની વાત તેઓએ નકારી દીધી હતી। ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રદીપ સાવંત, સીબીઆઈ ઓફિસર રાજેશ મિશ્રા તરીકે તેઓએ ઓળખ આપી હતી। આ ભેજાબાજોએ વિડીયો કોલ કરીને જે 65 વર્ષીય વૃદ્ધ છે તેમને બાનમાં લીધા હતા। આધાર કાર્ડ કેનેરા બેંકમાં એકાઉન્ટ ઓપન થયું હોવાનું પણ તેમને જણાવ્યું હતું। ખાતામાં મોટાપાયે નાણાકીય વ્યવહારો થયા છે એવું પણ તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જે છે વૃદ્ધ પાસેથી ₹64 લાખ પડાવી લેવામાં આવ્યા હતા। પોતે છેતરાયા હોવાનું ભાન થતા યુદ્ધે જે છે હવે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જે બાદ હવે પોલીસે તપાસ પણ શરૂ કરી છે, પરંતુ સમગ્ર મામલામાં મની લોન્ડરિંગનો પણ ઉલ્લેખ જે છે આરોપીઓએ કરાવ્યો હતો। આ રીતે પોલીસ દ્વારા જે છે હવે મની લોન્ડરિંગથી લઈને જે પોલીસનું જે ખોટું નામ વાપરીને પણ કેસ કરવામાં આવ્યો છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ઇન્વોલ્વ કરવામાં આવી છે, સીબીઆઈના નામે ધમકી આપવામાં આવી છે। આ તમામને લઈને પોલીસે હવે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। જી રજ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા। અમેરિકાથી પરત ફરેલા વૃદ્ધ ગઠિયાઓના ચુંગલમાં ફસાયા। તો પાલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ આ ગઠિયાઓનો શિકાર બન્યા હતા। તો વિડીયો કોલ કરી સાયબર ગઠિયાઓએ વૃદ્ધને બાનમાં લીધા હતા। આધાર કાર્ડથી બેંકમાં એકાઉન્ટ ઓપન થયાનું આરોપીઓએ જણાવ્યું।